હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયનું જે પ્રશ્ન બેંક છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિભાગ એ જે ગદ્ય વિભાગ છે એની અંદર જોડકા છે, એમાં પહેલું કૃતિ અને કર્તા છે। તો અહીંયા પહેલી કૃતિ છે કે વાયરલ ઇન્ફેક્શન, તો એના કર્તા આવશે ગુણવંત શાહ, અને ભૂલી ગયા પછી આ કૃતિના કર્તા આવશે રઘુવીર ચૌધરી। આ બાજુ કૃતિ અને એનો પ્રકાર દર્શાવવાનો છે, તો ભૂલી ગયા પછી આ કૃતિનો પ્રકાર શું આવશે, તો એ છે એકાંકી, અને વાયરલ ઇન્ફેક્શન આ કૃતિનો પ્રકાર આવશે નિબંધ। ત્યારબાદ અથવાની અંદર છે કૃતિ અને પાત્ર, તો ભૂલી ગયા પછી આ કૃતિનું પાત્ર રહેશે મનીષા, અને વાયરલ ઇન્ફેક્શન એ કૃતિની અંદર આવતું પાત્ર છે વિવેકાનંદ। ત્યારબાદ અહીંયા કૃતિ આપેલી છે, સંદર્ભ ગ્રંથ આપેલો છે કે ભૂલી ગયા પછી આ કૃતિનો સંદર્ભ ગ્રંથ રહેશે ત્રીજો પુરુષ, અને વાયરલ ઇન્ફેક્શન એનો સંદર્ભ ગ્રંથ રહેશે કે મરો ત્યાં સુધી જીવો। ત્યારબાદ બી છે, જેની અંદર આપણે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ છે, તો એ પુરસ્કાર આવશે જ્ઞાનપીઠ। બીજું છે કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે, તો હોસ્પિટલની અંદર બેડ વધારે પ્રમાણમાં ખાલી હોય ત્યારે આપણે હોસ્પિટલની શોભામાં વધારો થાય છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નરેન લગ્નના માંગા શા માટે પાછા ઠેલતો હતો, તો નરેન જે કન્યા પર એ કવિતા લખતો હતો તેને લગ્નની ના પાડી હતી, તેથી એ લગ્નના માંગા પાછા ઠેલતો હતો। ચોથું છે કે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તો એ જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। પાંચમું છે કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું, તો એ આવશે રીછ। છઠ્ઠું છે કે તાનમાં કોણ ઘટાડો કરે છે, તો એ આવશે ભજનાનંદ। સાતમું છે કે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે, તો જવાબ આવશે ભણેલા તથા અભણ લોકો ખાવા પીવાની બાબતમાં બેદરકાર છે। આઠમું છે કે નરેને કઈ તાલીમ મેળવી હતી, તો નરેને વન અધિકારીની એટલે કે વનરક્ષકની એટલે કે ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી। નવમો પ્રશ્ન છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા, તો તેઓ ડૉક્ટરને સજા કરતા હતા। દસમું છે કે રીછ માણસને જોઈને શું કરે છે, તો રીછ માણસને જોઈને જનૂનથી તેનો પ્રતિકાર કરે છે। ત્યારબાદ 3-4 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે, તો એ પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ શકો છો। 5 પ્રશ્ન આપેલા છે, એમાંથી તમારે એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। ત્યારબાદ ડી છે, એની અંદર આ પ્રશ્નોના 8-10 લીટીમાં સવિસ્તર ઉત્તર લખવાના છે। અહીંયા પણ તમને 5 પ્રશ્ન આપેલા છે, તેમાંથી એક પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો રહેશે। આગળ વાત કરીએ તો વિભાગ બી જે પદ્ય વિભાગ છે એની અંદર એ છે કે જોડકા આપણે જોડવાના છે। તો પહેલા જોડકાની અંદર અહીંયા કૃતિ આપેલી છે અને અહીંયા તેનો પ્રકાર આપેલો છે। તો દીકરી એ કૃતિનો પ્રકાર છે ગઝલ, અને હું એવો ગુજરાતી આ કૃતિનો પ્રકાર છે ગીત। ત્યારબાદ કૃતિ અને તેના કર્તા આપણે જોડવાના છે। તો પહેલું છે કે હું એવો ગુજરાતી આ કૃતિના કર્તા છે વિનોદ જોશી, અને દીકરી આ કૃતિના કર્તા છે અશોક ચાવડા। ત્યારબાદ બી છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। એમાં પહેલું છે કે કવિ શ્રી અશોક ચાવડાનું ઉપનામ જણાવો, તો અશોક ચાવડાનું ઉપનામ છે બેદિલ। બીજું છે કે મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે, તો જે પ્રમાણે ખડકમાંથી શિલ્પ કોતરાય એ પ્રમાણે મા બાપ દીકરીને ઉછેરે છે। ત્રીજું છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે છે, તો સરદાર પટેલની હાકલ અને ગાંધીજીનું
મૌન આ વિશેષતાને તેઓ યાદ કરે છે. ચોથો પ્રશ્ન કે ગુજરાતના શિરે કોના આશીર્વાદનો વિસ્તાર છે? તો જવાબ આવશે ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર છે. પાંચમું છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં એ દેખાય છે. છઠ્ઠું છે કે સત્યના આયુધની ધાક ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે દિગંતમાં જોવા મળે છે. સાતમું છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો નરસિંહ મહેતાને તેમના પ્રભાતિયા માટે યાદ કરે છે. આઠમું છે કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. નવમું છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શાનું ગૌરવ લે છે? તો ગુજરાતી હોવાનું ગૌરવ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ લે છે. દસમું છે કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો દીકરી પિતાને હાથ દે છે એ પરથી આપણે કહી શકાય કે દીકરીની સમજણ વિસ્તરી છે. ત્યારબાદ અહીંયા જે પ્રશ્ન આપેલા છે એમાંથી તમારે એક પ્રશ્નનો ઉત્તર 3-4 વાક્યની અંદર લખવાનો છે, જેની અંદર તમને 5 પ્રશ્ન આપેલા છે. ત્યારબાદ અહીંયા તમારા ઉત્તરો પ્રશ્ન 4 આપેલા છે, એમાંથી તમારે એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. ત્યારબાદ વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે એની અંદર પહેલું છે કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો નિર્દયતા, વિવેકાનંદ, શૌર્ય અને ફોરેસ્ટ એની અંદર તમારે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. જેમ કે આપણે નિર્દયતાની વાત કરીએ તો ન વત્તા ઈ વત્તા ર વત્તા દ વત્તા અ એ રીતે તમારે અહીંયા ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. એ પહેલાં આપણે જોડણીની વાત કરી લઈએ કે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો આ છે નૈસર્ગિક. લિજ્જત અને ગંદકી, તો આ જે જોડણી છે એ સાચી છે. ત્યારબાદ શબ્દોની સંધિ છોડવાની છે. તો વિવેકાનંદ, તો વિવેક વત્તા આનંદ થશે. બીજું છે સિંધુર્મી, તો સિંધુ વત્તા ઉર્મી થશે. દિગંત, તો દિક વત્તા અંત થશે. ત્યારબાદ નીચેના શબ્દોમાં પૂર્વ પ્રત્યય છે કે પરપ્રત્યય એ શોધવાનો છે. તો પ્રત્યેકમાં આવશે પૂર્વ પ્રત્યય, નિરોગીની અંદર પણ આવશે પૂર્વ પ્રત્યય અને ઢોલકની અંદર આવશે પર પ્રત્યય. ત્યારબાદ પાંચમો જે પ્રશ્ન છે કે નીચેના સમાસ ઓળખાવાના છે. તો નવરાત્રિ એ આવશે દ્વિગુ સમાસ. મહાજાતિ, તો એ આવશે મધ્યમ પદલોપી સમાસ. ત્યારબાદ પાચન શક્તિ, તો એ આવશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ વિભાગ ડી છે અર્ધગ્રહણ અને લેખન 4 ગુણનો છે, જેની અંદર જોઈએ તો તમારી શાળાનો વિદ્યાર્થી SSC પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવેલ છે તે અંગેનો સન્માન સમારોહ વિશેનો અહેવાલ લખો, અથવા તમારી શાળામાં યોજાયેલ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો અહેવાલ લખો, અથવા તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણીનો અહેવાલ લખો, અથવા તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો છે તેનો અહેવાલ લખો, અથવા તમે નજરે જોયેલ માર્ગ અકસ્માતનો અહેવાલ લખો. તો આ અહેવાલમાંથી તમારે ગમે તે એક અહેવાલ લખવાનો છે. થેન્ક યુ. આભાર.